વિસ્તારમાં અંદાજિત એક વીક પહેલા 5 કરોડની લૂંટ બપોરના 2:30 વાગ્યાના આસપાસ થઈ હતી। બે પોલીસના બેસ્ટ કોઓર્ડિનેશનના કારણે આ લૂંટ 3 કલાકમાં મુદ્દામાલ 4.5 કરોડના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। વલસાડ પોલીસ અને સુરત પોલીસ દ્વારા આ લોકોનો નંબર ગાડી આઈડેન્ટિફાઈ કરી એક અમેઝ ગાડી અને એક ઇનોવા કબજે લેવામાં આવી હતી અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આ ગુનામાં વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન આમાં એક વેલ પ્લાનિંગ કહી શકાય એવું 3 માસનું પ્લાનિંગ સામે આવ્યું કે 2 થી 3 માસ દરમિયાન એક રાહુલ ભર અને શૈલેન્દ્રસિંહ અને શૈલેષ ગાયકવાડ આ 3 માણસોએ ભેગા મળીને એક આ કાવતરું ઘડ્યું હતું અને સુરત શહેરમાં આ લોકો 2 ગાડીની, પરંતુ પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 3 ગાડી લઈને આવ્યા હતા, 2 ઇનોવા અને એક અમેઝ ગાડી, અને અલગ અલગ માણસો અલગ અલગ રીતે સર્વેલન્સ રાખવામાં આવી હતી। આ ત્રણેય ગાડીઓ કબજે કરી લેવામાં આવી છે। જે રાહુલ ગોર મેઇન માણસ હતો, જે આ કાવતરાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જેનું સૌથી વધુ મગજ વાપરેલું હતું, એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી એની ધરપકડ કરવામાં આવી છે, એની પૂછપરછ ચાલુ છે। અને આ લોકોએ મુંબઈમાં સિરસાટા નાકા પાસે એક પ્લાનિંગ કરીને આ લોકો ભેગા થયા હતા, ત્યાં 2 થી 3 લોકોએ મિટિંગ કરી હતી। મુંબઈમાં જે વોન્ટેડ આરોપીઓ છે એમના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યા છે, એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે, પરંતુ હાલ એ લોકો ભાગી ગયેલા છે પોલીસ પરની તપાસના કારણે, અને અમારી અલગ અલગ ટીમો એમના ઉપર કામ કરી રહી છે।